આપણે બીટનો હલવો બનાવવાનો છે, તેના માટે બીટ લઈ લીધા છે, ધોઈ નાખ્યા છે અને હવે આને છાલ ઉતારી નાખશું અને પછી ખમણી નાખશું. બીટની છે ને જાડી છાલ ઉતારવાની આપણે, ફટાફટ ચડી જાય. બીટ છે ને હંમેશા ગળા જ લેવાના, આપણે ઓછી ખાંડ નાખવી પડે. શિયાળામાં બીટ સારા આવે એટલે હલવો મીઠો જ થાય. આ રીતે બધી આપણે છાલ ઉતારી લઈશું. જો આપણે બધા બીટની છાલ ઉતાર નાખી છે, હવે આપણે આને ખમણી લઈશું. બીટ ખમણી લઈશું. ખમણાઈ ગયા છે, હવે આને ઘી નાખીને શેકી નાખશું. આવડું દીધું છે આપણે, ચમચી ઘી નાખશું. ઘડી ફૂલ ગેસે શેકશું. જો થોડું પાણી બળી ગયું છે અને લચકો પડી ગયો છે, હવે આપણે આમાં છે ને ગરમ કરેલું દૂધ નાખી દઈશું. હાલો આપણે દૂધ નાખી દઈશું. મલાઈ વાળું જ છે. અગાઉ પેલા ગરમ જ કરી નાખ્યું દૂધ. અને ઘડીક ચડવા દઈશું, પછી ખાંડ નાખશું. હવે આપણે છે ને આમાં ખાંડ નાખી દઈશું. છે દસ મિનિટ પછી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હજી 5 મિનિટ જેટલું રહેવા દઈશું. પાણી બળી જવા દેવું પડે. આપણો હલવો તૈયાર થઈ ગયો છે, મસ્ત બની ગયો. એલચી છે, આ કાજુ બદામ અને આ ટોપરી, એલચી પાવડર નાખી દઈશું.
તૈયાર છે. મસ્ત બન્યું છે, લચકાદાર. જો આપણે હવે સર્વ કરી લઈશું. કાજુ બદામ, બીટનો હલવો આપણો